હેલો ગાઈસ, માંગોવી હિસાબે ક્રિસ છે દ્વારકાધીશ. તો કાલે છે પૂનમ અને આજે અમે જઈએ છીએ દ્વારકા અને લઈને જઈએ છીએ અમારા કાનાને. અને અમારા કાના અમને લઈને જાય છે, અમે કાનાને લઈને નથી જતા. પણ મેઇન વાત તો એ છે કે આ જયભાઈને હોસ્ટેલે જવાનું હતું કાલની તારીખ, અને આજ જયભાઈ એને ઘરે એના શું કીધું જય તારો એક્સપિરિયન્સ કહેતો ઘડીક ફોન મૂકીને. કેમ એક્સપિરિયન્સ? એટલે કે તને આજે એમ તાર પપ્પાનો ફોન આવ્યો હતો, મામાનો ફોન આવ્યો હતો કે હવે આજે આવતો રે ને તારે કાલ હોસ્ટેલમાં જવાનું, તો તને મનમાં શું થતું હતું? 7 તારીખે અમારે જવાનું હતું, અટામાં 5 તારીખે લઈ જઈએ. થોડી ઉતારી દીધો હોત તો શું થાત? તને ઉતારી દીધો હોત તો તને શું થાત? અમે વયા ગયા અને અમે વયા ગયા દ્વારકા. દુઃખ થાય લે. દુઃખ થાત કેટલું? તો કેટલું ફૂલ. અને ગાઈઝ સૌથી વધારે વાત મને એ ગમી કે એને કીધું કે હાલો, મારા પપ્પાએ મને કીધું હું મારી મમ્મીને ફોન કરું એ કે હમણાં બધી થઈ જાય એ કે. પછી એને મમ્મીને ફોન કર્યો, થોડા કામણા પાડ્યા કે મમ્મી ગમે એ કરે 6 તારીખે જ હોસ્ટેલમાં જાય, બાકી હું નહીં જાઉં. એટલે અમારા ઘરમાં બધા લગભગ હોસ્ટેલમાં જ ભણ્યા છે. હું, મારો ભાઈ, મારા મામાનો દીકરો, અમે 3, મારા મમ્મી પોતે. એટલે અમે બધા અત્યારે હોસ્ટેલ વાળા ભેગા થયા ને તો અમે એકબીજાને સમજી શકતા હતા. અને મારી મમ્મી તો થોડાક ભાવુકઈ થઈ ગયા હતા કે હું સમજી શકું. અને હું કે જ્યારે હોસ્ટેલનું વેકેશન ખુલે અને મારી દાદી મારા સામાન ભરે એટલે હું સામાન પાછો ખાલી કરી નાખું. જેવો ઠેલો ભરે એવો ઠેલો ખાલી કરી નાખું, જેવો ઠેલો ભરે એવો ઠેલો ખાલી કરી નાખું. આજ તો નહીં જ જાઓ, રવિવારે તો નહીં જ જાઓ, સોમવારે સવારમાં જઈશ, એવું જ કરતી હોય. અને પછી જ્યારે મળવાની તારીખ આવે ને ત્યારે બધા મળવા આવે હોસ્ટેલ, મહિનામાં એકવાર હોય. ટપાલ લખું કે આ નાસ્તો લેતા આવજો. પછી મળવાની તારીખે હું બધાને આગલે, મારી મમ્મીએ એનો એવો એક્સપિરિયન્સ શેર કર્યો કે એ પોતે એવું જ કરતા અને હું એવું જ કરતી. 5મામાં ભણતી એક તો ગાઈશ હું, ત્યારે તો કંઈ ખબર પડે નહીં, નાના હોય આપણે. એટલે હું મારા દાદા, મને ખબર હતી કે આખા ઘરમાંથી સૌથી કોઈ મને રોતા ન જઈ શકે ને તો મારા દાદા. તો એ મળવા આવે તો હું અમારા થાંભલો છે ને રસોડાનો, અહીંયા હું ચોટીને રોતી હોય કે અહીંથી લઈ જાઓ. તો પછી મારા દાદા એમ કે હાલ તો હવે કે તારા હાટુ ગામમાં કંઈક લેતો આવું, પેડા ને એવું લેતો આવું કે એટલે તું તારો ઠેલો ભરી રાખ તો તને લઈ જાય એમ ઘરે. તો પછી હું એમ કહું કે આ કાંઈ વાંધો નહીં. એટલે ગાંઠિયા ને એવું બાનું તો દેવું તો પડે કાંઈક, એટલે મળવાની તારીખે મળી લઈએ, નાસ્તો બાસ્તો દઈ દઈએ. અને ગામમાંથી ગાંઠિયા ને પેડા ને એવું લઈ, વણેલા ગાંઠિયા ત્યાર મને બહુ ભાવતા અને પેડા મને બહુ ભાવતા, હજી ભાવે જ છે. તો એ લઈને ગેટે આપી જાય ને એમ કહી દે કે અંજલિને આપી દેજો. હું રાહ જોતી જ રહી જાઉં, મારા દાદા હમણાં મને લેવા આવે ને ત્યાં જ મેં મારી બેનપણીને બાય બાય કહી દીધું હોય ને બધાને કહી દીધું હોય ને કે આવજો. અને પછી સમૂહ લગ્નમાં અમારે જવાનું હોય તો એમાં અમને ખટારામાં લઈ જાય. સમૂહ લગ્નમાં ખટારામાં લઈ જતા હોસ્ટેલમાંથી ધ્રોલ. તો એમાં અમે તો લીડર હોઈએ એટલે અમારે તો મેડમ ભેગું રિક્ષામાં જવાનું હોય એમ, કારણ કે અમે લીડર રહ્યા ને, અમારી છોકરીઓને લાઈનમાં રાખવાની હોય. પછી એમાં ખટારામાં ઘચ બધી છોકરીઓને ભરે ને સમૂહ લગ્નમાં લઈ જાય ને અહીંયા સ્ટેજ પાસે બેહાડે ને અમે અમારા વાલીને ગોતતા હોય આમથી આમ કે પહોંચ્યા કે નહીં, આવ્યા કે નહીં. અને હું મારા દાદાને ગોતતી હોય ત્યારે સમૂહ લગ્નમાં કે એ ક્યાંક અહીં સ્ટેજ ઉપર, હમણાં હું અંદર જઈશ ને એટલે મારા દાદા મને દેખાય, એ ક્યાંક બેઠા જઈશે સ્ટેજ ઉપર એમ. અને હું વળી પહેલાં જ બેહું, મને મારા દાદા દેખાય. અને સૌથી છેલ્લે જાઉં ને એવું કરું ને મને મારા દાદા મળે ને, કારણ કે ત્યારે એવું બધું બહુ હતું એમ. અને પછી નાસ્તો દઈ જાય ને. અને ઘણી વાર તો મેં એવા ધતિંગાઈ બહુ કર્યા કે મારા ઘરે જવું હોય કે કંઈક આપણા ઘરે પ્રસંગ હોય કે કોઈક છોકરી બીમાર થઈને ઘરે ગઈ હોય તો આપને કહે કે ફલાણાના લગ્ન છે અને અથવા તો ફલાણા ઘરે આમ પ્રસંગ છે. તો હું વળી એમ કહું કે મેડમને કે મને પેટમાં દુખે છે ને મને માથું દુખે છે ને મને હાથ દુખે છે હે તો મારા ઘરે મારા વાલીને ફોન કરી દો ને મારે દવા લેવા જાવી છે. અને એટલે જેવા ઘરેથી આવે લેવા સીધો ઠેલો ભરીને ઘરે, ને એમાં જ વળી લઈ ન જાય કેટલી વાર તો પાછા દવા લઈને મૂકી જાય. અને હોસ્ટેલમાં ગાઈસ કોમન બાના હોય ને તો કે પેટમાં દુખે છે તો અમે ડૉક્ટર પાસે જઈએ એટલે કાંઈ એમ કહી દઈએ કે આને આતેડામાં સોજો છે
અને કા એમ કહી દે કે આને પેટમાં જે ગડબડ જેવું છે લીંબુ ઈનો આપી દે અને ઓલો ગ્લુકોઝ આપી દે અને બાકી એમ કહી દે કે આતેડામાં હોજો છે. માથું દુખવાનું કારણ તો એમ જ કહી દે સીધા ચશ્મા કાઢવા લઈ જાવ ને ચશ્મા પછી નીકળે નહીં ને પછી તાવ તો ઈ હાચા તાવ વાળા પાછા પછી એને ડોઝ દઈ દે એમ પછી ખોટા એમ કે ચક્કર આવે નાતી અને તો એને ગ્લુકોઝ પકડાવીને હોસ્ટેલ મૂકી દે ને પછી હોસ્ટેલમાં ચેકઅપ વાળા આવે ચશ્મા ચેકઅપ વાળા કે બધા છોકરાઓને ચશ્મા ને એવું નથી ને એમ બધું એવું પછી જેને ચશ્મા હોય ને એને ધ્રોલ લઈ જાય હોસ્પિટલે કે તમારા નંબર અહીંયા કઢાવવાના એમ. એટલે હું તો એમાં ખોટું જ જાતી નાનામાં નાનો મોટામાં મોટો કો હોય ને તો મેં ના જ પાડી મન નથી દેખાતું એમ પછી ધ્રોલ વહી જાતી. એટલે એવું બધું મને અત્યારે જઈનું આવવું જોઈએ અને મને બહુ યાદ આવ્યું બધું મારી હોસ્ટેલનું. અત્યારની હોસ્ટેલ તો હજી સારી થઈ ગઈ. હું ભણતી ને ત્યારે તો એટલી બધી નહોતી સારી અને હું પાછી અમારી જ મીન્સ કે આપણી આહિર કન્યા છાત્રાલયમાં હું ભણી તો બધી આહિરની જ કાસ્ટની છોકરીઓ હોય મારા જેવડી આજુબાજુના ગામની ને એમ તો બહુ મને યાદગાર અત્યારે એ બધી થાય છે બધી બેનપણીઓ ને બધું તો હું જઈને સમજી શકું મેં કીધું કરી આને કઈ પ્રોબ્લેમ ના કરું ક્યારે. એ બોલ માંગો શોપેત્રી જોઈ દ્વારકાધીશ તો તમે બધા મજામાં જઈશો અમે જઈશું દ્વારકા હું દ્વારકા જાઓ લે માંગો 2035 છે દ્વારકાધીશ અમે જઈએ છીએ દ્વારકા અને હું વ્લોગ ઓછા જ બનાવું છું મારી ફેમિલી આવી રહ્યો અત્યારે કોક તો બોલતું જ હોય એટલે હું નથી બનાવતી અને અત્યારે અમે અહીંયા રોકાણા હતા. હવે ઓકે થોડોક નાસ્તો કરી લઈએ બાય. જઈ મને છે ને વજન ઘાટો કરવા લઈ જાય છે. તો કેટલો તારો પેલો મારો તો 35 મેં તો કરી લીધું એટલે ચડ પાછો એટલે ચંપલમાં કઈ નો વજન વધી જાય. જો 35 થઈ ગયો મારો 35 એક હતો બરાબર હું મારો પડશું પેલા જીરો તો ખાવા થઈ ગયો જીરો 52.5 કિલો. હાલ તો તારો વજન કરતો ચાલુ હા માપ લીધો જાણે વજનનો કાંટો તોડી જ નાખશે. ગાઈસ એના બૂટનો એટલો વજન એ થોડુંક બાકત કરી નાખશે. અરે 63.1 ગાઈસ મારી મમ્મી મને હેલ્પ ના પાડતા હોય અને જો આજે પકડાઈ ગયું છે ચોરી અને છે મારી માસીનો ફોન એટલે હવે નહીં મુકાય કલાક સુધીને ગઈશ એટલે આજ મારી મમ્મી હેલ્પીતા પકડાઈ ગયા છે એટલે હવે કોઈ દી આપને ના પાડી શકશે નહીં. બાળકોને હેલ્પ પીવાની ના પાડેલ અને માતાશ્રી હેલ્પ પીવે તો એટલે મેં તો અહીં એમને પડી હતી તો મેં કીધું પી જાઓ. એમને નથી પડી ગઈશ મેં મૂકી હતી વચન કરવા ગઈ હતી એટલા માટે. હાય કાનો આપણી ઘરે હવે જ ફોટા આવશે કંગિયાની આવી લાઈ દઈશ. હાય કાનો હાય
માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. ગાઈસ આ છે અમારો રૂમ વ્યૂ, નાનો માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. તો આજના છે આપણા ધજાના દર્શન અને તમે બધાય કરી લ્યો. હેલો ગાઈસ, હાવ આર યુ? માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. એન્ડ ધીસ કૃષ્ણ. અમારી બહુ ફેવરિટ પ્લેસ છે અને મારી યાદો જોડાયેલી છે આ પ્લેસથી. સો માય ઇન્ફિનિટી, માય કૃષ્ણ એન્ડ માય પ્લેસ. ગઈસ પહેલાં અહીંયા સુધીને પાણી હતું પણ હવે નથી આવતું. વાગ્યા છે 5:43. અને આજે હું જાઉં છું હાલીને દર્શન કરવા, કારણ કે ગાડી બહાર રખાવી હતી અને હું અહીંયા ઊંઝી જ હતી કે કંઈક અવનવું. ઘણાએ તો કીધું મને રિક્ષામાં બેસી જા, પણ મેં ના પાડી દીધી. રિક્ષામાં તો નહીં જ બેહું, આ જઈને કાલે નહીં, આમ જ દર્શન કરીશ. જાઉં છું, કેટલું હલે આઈ ડોન્ટ નો. હા નહીં ના શારદા પીઠ વાળા નહીં, શારદા પીઠ મારા ભાઈ નોધારાના આધાર બનો મારા વાલા. થઈ ગયા છે દર્શન. મોટામાં મોટું દાન ગૌદાન આપો સાહેબ, થોડુંક આપો. વાત બી બોલવાની ઈચ્છા થાય છે, જે હું નેક્સ્ટ ટોપિકમાં હું તમને કહીશ.